અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગલી સેમરો ગામમાં એસઓજી ટીમે દરોડો પાડી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો। કાર્યવાહીમાં 54 ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન 31 કિલોથી વધુનું થઈ રહ્યું છે। પોલીસે અંદાજે 15 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે 80 વર્ષીય રામાભાઈ ઓજાતની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ સાધુ પાસેથી મળેલા બીજમાંથી ગાંજાના છોડ વાવ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાંજાની ખેતી પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। નાર્કોટિક્સ અને ડ્રગ્સ વિરુદ્ધની જે કામગીરી કરવાની સૂચના છે એ સંદર્ભે અરવલ્લી જિલ્લામાં પણ એસઓજીની ટીમ લાગેલી છે અને ગઈકાલે બાતમીના આધારે મોડી રાત્રે કુલ 31 કિલો ગાંજો શામળાજી વિસ્તારનો ગલી સિમરો ગામ છે ત્યાંથી એના જે વરંડા છે વરંડાના એરિયામાંથી જ અમે કબજે કરેલો છે, જેની કિંમત ટોટલ 15,97,000 છે। એક આરોપી રામાભાઈ ઓજાત જેનું પોતાનું આ માલિકીનું જગ્યા છે એને અમે અરેસ્ટ કર્યો છે।